મિત્રો, આજનો દિવસ શરૂ થયો જ થોડો ટેન્શન સાથે। સવારમાં બધીને ભારે તાવ અને શરીરમાં કમજોરી, એવી હાલત કે બોલે પણ ધીમે ધીમે। મેં નક્કી કર્યું, ચાલો ભાઈ, બીજું બધું કામ પછી, પહેલાં દવાખાને જઈએ। ગામમાંથી બહાર નીકળીએ એટલે એકદમ જંગલ જેવું ખેતર, એટલું હરિયાળી કે બધી પણ બોલી ગયા, દવા ન મળે તો અહીં જ બેસી આરોગ્ય ઠીક થઈ જશે। પછી આવે આપણો ગામનો ચોક, વિશાળ વડનું ઝાડ જાણે ગામનો મુખ્યમંત્રી, અને આગળ નિશાળ જ્યાં ભવિષ્યના સીઈઓ બને છે। બંને બાજુ ખેતરવાળો રોડ, એકદમ ફિલ્મી લુક। દવા લઈ લીધી, થઈ જશે ગોળી પડા પકાયા હજુ વધની અને કાલની સેવાવાનો આમ કોઈ ફરક પડ્યો આમ થોડો ના કત્તી ફેન ના પડે નહીં પડે। ગામડાનો રોડ પૂરો અને ભાઈ આવ્યો નેશનલ હાઈવે, અને ટ્રાફિક એવો કે લાગે આજે તો બધીને દવા પહેલાં જ ચક્કર મળશે। ધીમે ધીમે સરકતા સરકતા આખરે દવાખાને પહોંચ્યા। ડૉક્ટરે ચેક કરીને કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, ઠંડીની સિઝન છે, શરદી અને તાવ માત્ર મહેમાન છે। દવા આપી અને કહ્યું, 2 દિવસમાં બધી ફરી ફૂલ જેવી તાજી થઈ જશે। અમે તો એટલામાં જ અડધા સાજા થઈ ગયા મિત્રો। પાછા ફરતી વખતે ચોકડી પર ટ્રાફિક જામ। આ વખતે બધી બોલ્યા, લાગે ટ્રાફિકવાળા પણ મારી સાથે જ દવા લેવા આવ્યા છે। પણ થોડી વારમાં રસ્તો ક્લિયર થયો। મારે વાળ અને દાઢી સેટ કરાવવાની ઈચ્છા થઈ। શોપ પર ગયા, એકદમ હેન્ડસમ લુક। બધી મને જોઈને બોલ્યા, દવા મને મળી પણ નવો લુક તમને મળ્યો। પછી સીધા શાકભાજી માર્કેટ, બટાકા, ટામેટા, ગાજર બધું લઈને અંતે ઘરે પરત ફર્યા। દિવસ પૂરો થયો।